જ્યારે અન્ય 16 વર્ષના યંગસ્ટર્સ ટીવી અને ગેમ્સમાંથી બહાર ના આવે. મેં બાળપણથી જ કંઈક મોટું કરવાનું વિઝન. કારણ કે મને એવું લાગે છે કે સફળતાની શરૂઆત હંમેશા તો એચઆર ડિજિટેક બંધ કરીને મેં જ મારી આંખે જોયું છે કે ઘણી બધી મોટી કંપની જે 15 વર્ષથી આ માર્કેટમાં હતી એ બધી અત્યારે ક્લોઝ થવાના આરે છે. ઘણી બધી ક્લોઝ થઈ ગઈ. જેમના 100 જણાના સ્ટાફ હતા એ લોકોએ પોતાની કંપની શટડાઉન કરી દીધી. તો બ્રાન્ડ્સ માટે અને બિઝનેસીસ માટે ડિજિટલ પ્રેઝન્સ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે આજકાલ. એમના 2 કરોડને ડિજિટલ માર્કેટિંગમાં લાવીને 10 કરોડ સુધીની એક વર્ષમાં લઈ જવાની ક્ષમતા ધરાવીએ છીએ. એટલે તો આ સોફ્ટવેર બી ઘણો મોંઘો રહ્યો હશે, રાઈટ? આપણને લેવા ઈચ્છતા હો તો તમારે એક દિવસના માત્ર ને માત્ર 33 રૂપિયા આપવાના. સ્ટાર્ટ કર્યું ત્યારે જ જો શરૂઆત કરી હોત તો આજે આ 3 કરોડની જગ્યાએ બીજા 10 કરોડે હરિકૃષ્ણ ડિજીવર્સ ઊભી હોત. શું છે કે આઈટી કંપનીની ફ્રેન્ચાઇઝી નમસ્કાર મિત્રો, આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એક એવા જેન્ઝી એન્ટરપ્રેન્યોરને જેણે 16 વર્ષની ઉંમરમાં માત્ર સપનાઓ જોવાનું ચાલુ નહોતું કર્યું, પરંતુ સપનાઓ સાકાર કરવાનું ચાલુ કર્યું. એક એવો જેન્ઝી જેની પાસે શરૂઆતમાં કોઈ મોટી ટીમ નહોતી કોઈ મોટી ઓફિસ અને ના તો કોઈ કરોડોનું ફંડિંગ. ખાલી એક જ વસ્તુ હતી, એ છે કંઈક મોટું કરવાની ધગશ. નાના એવા રૂમ, પોતાના ઘરેથી સ્ટાર્ટ કરેલી જર્ની, 2 વર્ષમાં 3 કરોડ સુધીની સક્સેસ સ્ટોરી, જેમાં એમને વેબસાઇટ્સ, ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને અન્ય આઈટી કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રોવાઈડ કરી છે. અને અલગ અલગ બિઝનેસીસ અને સ્ટાર્ટઅપ્સને ઝીરો ટુ હીરો બનાવવાનું વિઝન. આજે આપણી વચ્ચે છે એક યંગ એન્ટરપ્રેન્યોર, ટેક એન્ડ બ્રાન્ડ સ્ટ્રેટેજિસ્ટ અને હરિકૃષ્ણ ડિજીવર્સ એલએલપી ના સીઈઓ એન્ડ ફાઉન્ડર મિસ્ટર હેત માંગુકિયા. હેતભાઈ, સિપ ઓફ સક્સેસમાં તમારો ખૂબ ખૂબ સ્વાગત છે. કેમ છો હેતભાઈ? બસ મજામાં. તમે કેમ છો? બસ ઓલ ગુડ. જ્યારે અન્ય 16 વર્ષના યંગસ્ટર્સ ટીવી અને ગેમ્સમાંથી બહાર ના આવ્યા હોય, તો એ એજમાં આખો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો વિચાર તમને ક્યાંથી ના આવ્યો? સાચું કહું તો મને બાળપણથી જ કંઈક મોટું કરવાનું વિઝન હતું. જ્યારે અન્ય લોકો ગેમ કે ટાઈમપાસ કરતા હતા ત્યારે હું યુટ્યુબ પરથી ડિજિટલ માર્કેટિંગ, વેબસાઇટ અને મારા બિઝનેસ ઓરિએન્ટેડ વિડીયોઝ જોતો હતો. અને એ બિટવીન મને એવું દેખાયું કે સામાન્ય જોબ કરતાં કંઈક પોતાનું હોવું જોઈએ. એટલે એ વિઝન સાથે મને ડિજિટલ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર દેખાણું અને એ ઇન્ડસ્ટ્રીમાં જવાનું મેં ડિસાઈડ કર્યું. અને આગળ જતાં એ જ સમયની સાથે મેં એમને બિઝનેસમાં જમ્પ લાવ્યું. તો મેં જે હિસાબે તમારું રિસર્ચ કર્યું છે એ હિસાબે તમારી પહેલી કંપનીનું નામ એચઆર ડિજિટેક હતું, રાઈટ? તો એ નામ પાછળ અને બિઝનેસની સ્ટાર્ટ કઈ રીતે કરી હતી તમે? એચઆર ડિજિટેકની શરૂઆત મેં ઘરે એકલા કરી હતી. ત્યારે મારી પાસે ટીમ નહોતી, કોઈ પ્રોજેક્ટ નહોતો મારી પાસે ગ્રોથ પ્લાન. પણ પછી ધીરે ધીરે મારી પાસે એક પછી એક ક્લાયન્ટ આવવાની શરૂઆત થઈ. તો ત્યારે મને જ્યારે મારું પહેલું પેમેન્ટ આવ્યું ત્યારે એ નાનું હતું, પણ મને એ કરોડો સમાન લાગ્યું. કારણ કે ત્યારે મને એક આશા મળી કે હા, હું કરી શકું છું. અને એ વિઝન સાથે જ્યારે શરૂઆત કરી ત્યારે ઘણા બધા લોકો ચોંકી ગયા હતા કે આ ઉંમરે શરૂઆત કરી છે, કેવી રીતે થશે? સાથે કોલેજ હતી, ઘરે પીસી હતું, પરંતુ નેટવર્ક ઇશ્યુ હતા. આ બધી વસ્તુને સોલ્વ કરીને જ્યારે એચઆર ડિજિટેકની શરૂઆત કરી ત્યારે ઘણો બધો સંઘર્ષ કર્યો હતો. પણ એ બધા સંઘર્ષ પછી મને ધીરે ધીરે મારા પ્રોજેક્ટ્સ દેખાવા લાગ્યા અને ત્યાંથી શરૂઆત થઈ એચઆર ડિજિટેકની. તો તમે ઘરેથી કામ કરતા હતા, તો સૌથી મોટી મુશ્કેલી તમને શું ફેસ કરી તમારા? સૌથી મોટી પ્રોબ્લેમ મારા માટે જો કોઈ હોય તો એ હતું મારી ફેમિલી અને તેની સાથેના રિલેટિવ્સ. કારણ કે જનરલી જ્યારે પણ આખો દિવસ ઘરે બેસીને કામ કરતો હતો તો ઘરે બધાને એવું થતું હતું કે મોબાઈલ પર ગેમ્સ રમતો હશે. અને આઈટી એક એવી ફિલ્ડ છે કે ત્યાં તમે કરેલું કામ તમે કોઈને બતાવી પણ નહીં શકો. તમે કોઈને બતાવશો તો એને એવું લાગશે કે આ શું છે? એટલે સૌથી મોટી ચેલેન્જ હતી કે આપણી પાસે પ્રોજેક્ટ્સ તો હતા, પણ એ ઘરે બતાવવું, કારણ કે હજુ હાથમાં પેમેન્ટ ન આવવું, રિલેટિવ્સના ટોન સાંભળવા, આ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી. પણ જ્યારે ધીરે ધીરે મારું અર્નિંગ સ્ટાર્ટ થઈ ત્યારે ફેમિલીને કોન્ફિડન્સ આવ્યો અને પછી મને, કારણ કે મને એવું લાગે છે કે સફળતાની શરૂઆત હંમેશા એકલા ચાલવાથી જ થાય છે. તો હેતભાઈ, તમે કોલેજ, સ્ટડીઝ, બિઝનેસ બધું એકસાથે કઈ રીતે મેનેજ કરતા હતા? એમ તો ખૂબ મુશ્કેલ હતું, કારણ કે કોલેજમાં અસાઇનમેન્ટ, એક્ઝામ, એટેન્ડન્સ અને બીજી બાજુ કંપની માટે ટીમ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ સિચ્યુએશન. પણ ઘણી વખત એવું પણ થતું હતું કે આખો દિવસ કોલેજ અને ક્લાયન્ટ મેનેજમેન્ટ પાછળ વયો જતો હતો. તો ઘણી વખત સ્લીપને પણ સેક્રિફાઈસ કરવી પડતી હતી. અને મને જનરલી એવું લાગતું હતું કે ટેમ્પરરી પેઇનથી જ સક્સેસ મળે છે. તો એચઆર ડિજિટેક બંધ કરીને હરિકૃષ્ણ ડિજિટલ એલએલપી શરૂ કરવા પાછળનું કોઈ સ્પેસિફિક કારણ?
એચઆર ડિજિટેક માત્ર શરૂઆત હતી. પછી મને સમજાયું કે માત્ર વેબસાઇટ પૂરતું સીમિત ન રાખી શકાય. ક્લાયન્ટને વેબસાઇટ, ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને એક ડિજિટલ બ્રાન્ડ બનાવવી હોય છે. તો ડિજિટલ ઇન્ડસ્ટ્રીની અંદર મને નીડ દેખાણી, ત્યારે મેં એક મારું નવું સ્ટાર્ટઅપ કર્યું, ઝીરો ટુ હીરો આઈટી કન્સલ્ટન્સી. જેનું એકમાત્ર કારણ છે કે હરેક બિઝનેસ ઓનરને પોતાની ડિજિટલ બ્રાન્ડ બનાવવી છે. તો જેની અંદર એમને બધી જ સર્વિસ અલગ-અલગ જગ્યાએ કરાવવી પડતી હોય છે. તો મેં હરિકૃષ્ણ ડિજીવર્સની શરૂઆત કરી અને એમાં એક સ્ટાર્ટઅપ રાખ્યું કે જેમાં અમે હરેક વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ. પછી એ નાનામાં નાના લોગો બનાવવાથી તમારી મોટામાં મોટી કોઈ એપ્લિકેશન હોય કે પછી કસ્ટમ સોફ્ટવેર હોય. પણ એની સાથે અમે એમને આરઓઆઈ જનરેટ કરાવવાની શરૂઆત કરી હતી. જેની અંદર અમે બિઝનેસ જ્યાં છે ત્યાંથી 1.5x, 2x, 3x સુધીની અમે જર્ની બતાવી છે. તો આ કારણોસર મેં હરિકૃષ્ણ ડિજીવર્સની શરૂઆત કરી અને માત્ર 6 મહિનાની અંદર તેમને એલએલપી ફર્મ રજિસ્ટર કરી હતી. તો તમને ઝીરો ટુ હીરો આઈટી કન્સલ્ટન્સીનો આઈડિયા ક્યાંથી આવ્યો? ઘણા બધા ક્લાયન્ટ સાથે ડિસ્કશન કર્યા પછી એવું લાગ્યું કે ઘણા બધા ક્લાયન્ટ્સને ડિજિટલી શું હોય છે ખબર જ નથી હોતી. હા, એમને એ વિઝન હોય છે કે ભાઈ મારે ડિજિટલ આવવું પડશે. એટલા માટે અમે એક ઝીરો ટુ હીરો આઈટી કન્સલ્ટન્સી ચાલુ કરી કે જેની અંદર અમે કોઈ પણ ક્લાયન્ટ અને કોઈ પણ બ્રાન્ડને એક નાનામાં નાના લોગોની શરૂઆતથી કયા સ્ટેપ પર પહોંચવું, કે અત્યારે કયા સ્ટેજ પર છે, ડિજિટલી કઈ રીતે આવવું જોઈએ, માર્કેટિંગ શું છે, એનાથી શું સ્ટ્રેન્થ છે, સોશિયલ મીડિયાની ઇમ્પોર્ટન્સ શું છે, પોતાની વેબસાઇટથી કેટલો સેલ્સ લાવી શકાય. આ બધી વસ્તુની અમે આઈટી કન્સલ્ટન્સીની શરૂઆત કરી હતી કે કોઈ પણ બિઝનેસ ઓનર્સને બ્રાન્ડ તો બનાવી છે પણ એનું એક લિમિટેડ બજેટ હોય છે. એક્ઝામ્પલ તરીકે અમારું નાનામાં નાની શરૂઆત ₹5000 લઈને લાખો રૂપિયા સુધીની હોય છે. પરંતુ એ બિટવીન કોઈ પણ આઈટી કન્સલ્ટન્સીમાં આવે છે તો એમને એમના બજેટમાં કઈ રીતે ડિજિટલ લઈ જવા, એ અમારું વિઝન બની ગયું. એટલા માટે અમે ઝીરો ટુ હીરો આઈટી કન્સલ્ટન્સીની શરૂઆત કરી હતી. તો બ્રાન્ડ્સ માટે અને બિઝનેસીસ માટે ડિજિટલ પ્રેઝન્સ શું એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે આજકાલ? ચોક્કસ. કારણ કે જ્યારે એચઆર ડિજિટેકમાં મારા ક્લાયન્ટ હતા, તો એ માત્ર વેબસાઈટ સુધી સીમિત હતા. પછી હું વેબસાઈટને મારું બેસ્ટ પરફોર્મન્સ આપીને વેબસાઈટ ક્લિયર એન્ડ કટ બનાવતા હોઈએ, તો પણ એમને ઓર્ડર્સ ના આવતા હોય. ત્યારે એવું સમજાણું કે સાલું આ બધું કર્યા પછી પણ જો કોઈ ક્લાયન્ટને પોતાનો પ્રોફિટ નહીં દેખાય, તો એ આપણી સાથે કનેક્ટેડ કઈ રીતે રહેશે? તો એ પછી અમે શરૂઆત કરી ડિજિટલ માર્કેટિંગની. ત્યારબાદ અમે સોશિયલ મીડિયા મેનેજમેન્ટની શરૂઆત કરી. અને આ બધી વસ્તુને ઇન્વોલ્વ કરતાં એવું લાગ્યું, અત્યારે કોઈ પણ બિઝનેસ અમારી પાસે આવે તો એક્ઝામ્પલ તौर પર એ ઓફલાઈન મોડમાં સપોઝ એમને 2 કરોડનું ટર્નઓવર છે. તો અમે એમના 2 કરોડને ડિજિટલ માર્કેટિંગમાં લાવીને 10 કરોડ સુધીની 1 વર્ષમાં લઈ જવાની ક્ષમતા ધરાવીએ છીએ. એટલે ઓલમોસ્ટ 5x. તો આ બધી વસ્તુની શરૂઆત ત્યાંથી જ સમજાય કે જ્યારે પણ કોઈ પણ બિઝનેસને ડિજિટલમાં આવવું છે, તો એમને નથી સમજાતું, તો એમના બિઝનેસનો ગ્રોથ કરીને ત્યાં સુધી પહોંચવવાનું કામ કરવા માટે આ બધી સર્વિસ અમારે શરૂઆત કરવી પડી. કારણ કે મને એવું લાગે છે કે જ્યાં સુધી ગ્રાહકની આંખ ના અંજાય, ત્યાં સુધી વેપારની શરૂઆત ના થાય. વેબસાઇટ, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ આ 3 માંથી સૌથી વધારે પાવરફુલ ટૂલ કયું છે ડિજિટલ પ્રેઝન્સ માટે? મારા મતે તો ત્રણેય ખૂબ જ પાવરફુલ છે. પણ હું એવું માનું છું કે બ્રાન્ડિંગ સૌથી વધારે પાવરફુલ બને છે. કારણ કે બ્રાન્ડિંગ એક એવી વસ્તુ છે કે તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો દુકાન પર, તો ત્યાં તમે એક બ્રાન્ડ વેલ્યુ જોવાના છો કે ભાઈ મારે કઈ વસ્તુ લેવી. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ ઘડિયાળ લેવા જાઓ છો, ત્યાં જ તે તમને કોઈ બ્રાન્ડની ઘડિયાળ બતાવે અને એક કોમન ઘડિયાળ બતાવશે. તો આપણે સૌથી પહેલા એક બ્રાન્ડને પ્રિફર કરીએ છીએ. કારણ કે એક બ્રાન્ડ વેલ્યુ પર લોકો આપણને જજ કરવાના હોય છે. તો એવી જ રીતે બિઝનેસમાં પણ આપણી બ્રાન્ડિંગથી જ આપણો બિઝનેસનું ટર્નઓવર મપાય છે. અને વેબસાઇટ અને માર્કેટિંગ એક એવી વસ્તુ છે કે જ્યાં માર્કેટમાં કોઈ પણ આપી શકે છે અને તમે ખુદ પણ કરી શકો છો. પણ બ્રાન્ડિંગ આપવા માટે હું માનું છું કે લોકોને અમારી જેવી કંપનીઝની ખૂબ નીડ પડે છે. કારણ કે બ્રાન્ડિંગ એક એવો કન્સેપ્ટ છે કે જેને તમારે સ્ક્રેચ લેવલથી શરૂઆત કરીને એક હાઈ લેવલ સુધીની ઇમ્પેક્ટ આપવી પડે છે. તો એઝ અ બિઝનેસમેન આપણા ઘણા લોકો આપણો પોડકાસ્ટ જોતા હશે, રાઈટ? એમના મનમાં એક સવાલ એવો હોય છે કે વેબસાઇટ બની ગઈ, પણ વેબસાઇટ થ્રુ ઓર્ડર્સ નથી આવતા. એસઈઓ પણ પ્રોપર કર્યું છે. બધી જ વસ્તુ એકદમ રેડી ચાલે છે, રાઈટ? તો એની પાછળનું કોઈ સ્પેસિફિક કારણ કે એને કઈ રીતે સુધારવું એ તમે સજેસ્ટ કરી શકશો? હા, કારણ કે અત્યારે ઘણી બધી અમારા જે કોમ્પિટિટર્સ છે, ઘણા બધા આઈટી કંપનીઝ ચલાવે છે. બસ એમના માટે એક એવું જ હોય છે કે ભાઈ એક વેબસાઈટનો ઓર્ડર આવ્યો, ચાલો આપણે બનાવી દઈએ અને ત્યાં સુધી સીમિત થઈ જાય. પરંતુ મેં જે હરિકૃષ્ણ ડિજીવર્સની શરૂઆત કરી એનું કારણ જ એ છે કે વેબસાઇટ પછી પણ ઘણી બધી વસ્તુ રન કરવી પડે છે. જેમ તમે કહ્યું કે એસઈઓ, ડિજિટલ માર્કેટિંગ, તમે સોશિયલ મીડિયાથી લોકો સુધી પહોંચવાનો એક વે ગોતી શકો છો. તમે ઓફલાઈન મોડ પર જઈને વેબસાઇટમાં રીચ લાવી શકો
છો. ઘણા બધા વેઝ છે, પણ લોકોને એવું છે કે મેં વેબસાઈટ બનાવી દીધી તો મારા ઓર્ડર આવવા જોઈએ. પણ એ વસ્તુ હકીકત નથી. કારણ કે તમારે એની પાછળ મહેનત કરીને તમારે માર્કેટિંગ કરવું પડે છે ને ત્યાંથી તમારે સેલ્સ લાવવો પડે છે. કારણ કે આપણે કોઈ વસ્તુ લેવી હોય, તો આપણે જ દુકાને જવું પડે. દુકાનવાળો આપણા ઘરે ના આપી જાય. તો એવી જ રીતે તમારી વેબસાઈટ તો છે, પણ તમારે લોકો સુધી પહોંચાડવી પડે છે અને એ પહોંચાડવામાં હરેક લોકો ફેલ થાય છે અને ત્યાં જ અમારી શરૂઆત થાય છે. જેન્ઝી એન્ટરપ્રેન્યોર તરીકે તમે મિલેનિયલ ક્લાયન્ટ્સને કઈ રીતે હેન્ડલ કરો છો? એ જનરલી થોડોક હાર્ડ ટાસ્ક રહેતો હોય છે અમારા માટે. કારણ કે એ લોકોના માઇન્ડસેટને સમજવું અને આપણે એમને સમજાવવા માટે પહેલાં તો એમના જેવું બનવું પડતું હોય છે અને ઘણી વખત એવું પણ બનતું હોય કે એમને ડિજિટલ શું છે ખબર જ ના હોય. કારણ કે એ પોતાનો ઓફલાઈન બિઝનેસ ચલાવી રહ્યા હોય. એટલે એમને એમને પણ સારો બિઝનેસ રન થતો હોય એટલે ખબર પડે કે આપણે ડિજિટલમાં તો આવવું પડશે. હા. પણ એ દરમિયાન ઘણી વખત એવું બનતું હોય છે કે એને ડિજિટલ વર્ડ સમજાવવા, એમને એ રીતે સમજાવવું કે આ અલગ ચાર્જ છે, આનો અલગ ચાર્જ હોય છે, એપીઆઈ ચાર્જીસ, સર્વર ચાર્જીસ, આ બધું સમજાવવું ઘણી વખત ટફ બનતું હોય છે. પણ એ બધી વસ્તુને એમના માઇન્ડથી સમજાવવું પડે છે. એમના બિઝનેસ સાથે કનેક્ટ કરીને કોઈ એક્ઝામ્પલ સાથે સમજાવવું પડે છે કે શા માટે જરૂરી છે. તો આ એક થોડોક હાર્ડ ટાસ્ક બનતો હોય છે જનરલી. તો આજકાલના એઆઈ ટ્રેન્ડમાં એઝ અ બિઝનેસમેન તમારું શું કેવું છે એઆઈ બાબતે? એઆઈ આવનારા સમયમાં ઘણું બધું ઇમ્પેક્ટ આપી શકે છે. કારણ કે અત્યારે તમે તમારા બિઝનેસની અંદર તમારે કોઈ પણ ઓટોમેશન જોતું હોય તો હરેક ટાઈપ ઓફ ઓટોમેશન, એઆઈ ટૂલ્સ, ઘણી બધી વસ્તુ સરળ બની ગઈ છે. જે પ્રોજેક્ટ આજે હું જ્યારે આ ફિલ્ડમાં જોઈન થયો, ત્યારે જે પ્રોજેક્ટ 6 મહિનામાં પૂરો થતો હતો, આજે 15 દિવસમાં પૂરો થઈ જાય છે. અને એ પ્રમાણે માણસ પણ ઓછા જોઈએ છે. મારે એમ્પ્લોઈઝ બી પહેલાં 50 જેટલા હતા. અત્યારે એ જ એમ્પ્લોય અમે 25 થી 30 થી કામ ચલાવીએ છીએ. કામ નથી ઘટ્યું, પરંતુ એ કામ એઆઈથી બહુ ઇઝીલી થઈ જાય છે. તો આ બધી ઇમ્પેક્ટફુલ વસ્તુ છે. હા, આજના સમયમાં તમે એઆઈ સાથે નહીં ચાલો, તો તમે માર્કેટની બહાર વયા જશો. તમારે કોઈ ઓટોમેશન કરવું છે, તમારે તમારા બિઝનેસ માટે કોઈ કસ્ટમર સપોર્ટ ઓટોમેશન જોઈએ છે, તમારે તમારા બિઝનેસ માટે સેલ્સ પ્લસ તમારું ફાઇનાન્સ જોઈએ છે, તો બધી જ વસ્તુ ઓટોમેશનથી બહુ સારી રીતે પોસિબલ છે. તો આ એક ઇમ્પેક્ટફુલ વર્ઝન છે અને આવનારો સમય હજુ એઆઈમાં વધતો જોવાનો છે. તો એઝ એન એન્ટરપ્રેનર તમે શું મંતવ્ય રાખો છો કે કમ્પ્લીટલી એઆઈ બેઝડ થઈ જવું જોઈએ કે એઆઈની હેલ્પ લેવી જોઈએ ને હ્યુમન બેઝડ બી રહેવાય? અમે જ્યારે અમારા એમ્પ્લોઈઝને હાયર કરતા હોઈએ, તો ત્યારે સૌથી પહેલાં અમારા એચઆર ડિપાર્ટમેન્ટને અમે ઇન્ફોર્મ કરેલું હોય કે તમે એઆઈનો જે યુઝ ઓલરેડી કરતા હોય, એવા એમ્પ્લોઈઝને જ અમે હાયર કરીએ છીએ. હા. કારણ કે સપોઝ કોઈ 2 એમ્પ્લોય છે કે જેમને એઆઈ નથી આવડતું અને કોઈ 1 એમ્પ્લોય છે કે જેને એઆઈ આવડે છે. તો એ 2 એમ્પ્લોય જે 2 દિવસનું કામ કરશે ને, એ આ પોતાના 4 કલાકમાં કરશે. તો એ બેઝ ઉપર અમે એઆઈ આવડતું હોય એવા લોકોને જ રાખીએ છીએ. પણ એઆઈનો મતલબ એવો નથી કે આખું એના પર પ્રિફર થઈ જવું. કારણ કે આવનારા સમયની અંદર અને આવનારા ટાઈમની અંદર કમ્પ્લીટલી એઆઈથી જ બધું છે એવું નથી. કારણ કે પોતાનું એક હ્યુમન બીંગ તરીકે પણ વિચારવું પડે છે. કારણ કે એઆઈને ખબર નથી પડતી. કારણ કે એઆઈ પાસે મગજ નથી. તમે એને જેવું સમજાવશો એવું એ સમજે છે. પણ શું સમજવું જોઈએ એ તો એ કોઈ પર્સન જ સમજી શકશે. તો તમારે એઆઈની સાથે ચાલવું જોઈએ, નહીં કે એઆઈની ઉપર નિર્ભર થઈ જવું જોઈએ. ઓકે. અને એઝ યુ સેડ ડિજિટલ પ્રેઝન્સ, હમણાં થોડાક દિવસ પહેલાં જ તમારી એક ડિજિટલ પ્રેઝન્સની સામે હું આવ્યો હતો. એઆઈ સેતુ ઈઆરપી એટલે માર્કેટિંગમાં એવું જોયું હતું કે એઆઈ બેઝડ ઈઆરપી સોફ્ટવેર છે, બિલિંગ માટે યુઝ થાય છે, રાઈટ? અને મેં આજ સુધી તો સાંભળ્યું નથી. સો મોસ્ટલી તો ગુજરાતમાં કે ભારતમાં પહેલું જેવું સોફ્ટવેર છે, રાઈટ? એ બાબતે થોડુંક તમે આપણા વ્યુઅર્સને જણાવો તો વધારે સારું ચોક્કસ. રહેશે. અમે એક એવો ઈઆરપી બનાવ્યો છે. અત્યારે માર્કેટમાં બહુ મોટો ચેલેન્જ શું છે? તમે ડીમાર્ટમાં જાઓ, બહુ બધી લાઈનો લાગી હોય. તમે કોઈ પણ મોટા સ્ટોર પર જાઓ, બહુ લાઈનો લાગી હોય. આપણને એમ થાય કે આ ક્યારે બિલિંગ પતશે આ બધાનું અને મારો વારો ક્યારે આવશે? હા. મેં ઘણી બધી વસ્તુ લીધી. સપોઝ મેં 50 આઈટમ લીધી છે, તો એક-એક પ્રોડક્ટને લઈને એને સ્કેન કરવા બેસીએ તો મે બી 5 મિનિટ નીકળી જાય. હા. તો એ જ વસ્તુને અમે એક ઓટોમેશન પર લઈ ગયા છીએ અને એઆઈનો યુઝ કરીને એક બહુ સરસ મજાનું એક આખું સોફ્ટવેર રેડી કર્યું છે. જે છે કે તમે જસ્ટ ફોટો ક્લિક કરો, બિલ ઓટોમેટિકલી બની જશે. એટલે તમારી જેટલી બી પ્રોડક્ટ્સ છે એને મૂકી દો અને એક ફોટો ક્લિક કરી દો. તમારું આખું બિલ એક સાથે બની જશે અને તમે ડાયરેક્ટલી જઈ શકો છો. એટલે કોઈ પણ મોટામાં મોટું બિલ બનાવતા પણ વિધિન 1 મિનિટની અંદર તમારું બિલ તમારી સામે આવી જાય છે. ઓકે. તો આ પ્રોજેક્ટ ઈઝી તો રહ્યો નહીં હોય કારણ કે અત્યારે તો ઘણા કોમ્પિટિટર્સ હશે માર્કેટમાં, રાઈટ? રિગાર્ડિંગ ધીસ. તો
તો સ્ટેન્ડ આઉટ કરવા માટે અને બીજા કયા ચેલેન્જીસ તમે ફેસ કર્યા હતા? જનરલી તો ફેસ બહુ અઘરો રહ્યો હતો, કારણ કે એ વસ્તુ બનાવવી અને ટ્રેન કરવી. ઇવન અમારી જે એઆઈ ટીમ છે એ પણ ઘણી વખત આમાં ફેલ રહી છે. પછી અમે ઘણી બધી મહેનત કર્યા પછી અમને આનું આઉટપુટ દેખાણું. હા, હા. અને એ પછી જ્યારે અમે માર્કેટમાં મૂક્યો ત્યારે પણ ઘણા બધા ચેલેન્જ આવ્યા કે લોકો બિલીવ નહોતા કરતા આ વસ્તુને. કારણ કે ક્યારેય આવું જોયું જ નથી, કે બધા એમ જ કે હાઉ ઇઝ ઇટ પોસિબલ? હા. શું અમે પણ આવું યુઝ કરી શકીએ? તો એનો જવાબ હતો કે હા, કારણ કે બધા માટે એક નવી વસ્તુ હતી. અને બીજી વસ્તુ એક એવી હતી કે જે મોટી એજના જે લોકો છે એ લોકોને પણ આ વસ્તુ સમજાવવી કે ભાઈ આવી રીતે સ્કેનિંગ કરવાથી પણ થાય, તો એને એવું થાય કે એકાદી પ્રોડક્ટ રહી ગઈ તો શું થશે. એ બધા ચેલેન્જીસ, બહુ બધા ચેલેન્જીસને ફેસ કરીને આજે એ સેતુને એક સારા સ્ટેજ પર અમે પહોંચાવ્યું છે. ઓકે. તો એઆઈનો યુઝ છે તો એઝ બાકી બધી કંપનીઝ છે જે એઆઈ સબસ્ક્રિપ્શન મોંઘા કરી રહી છે. તો આ સોફ્ટવેર બી ઘણો મોંઘો રહ્યો હશે, રાઈટ? બિલકુલ નહીં. તમે જો આ સોફ્ટવેરને લેવા ઈચ્છતા હો તો તમારે એક દિવસના માત્ર ને માત્ર ₹33 આપવાના છે. ધેટ મીન કે તમારે વર્ષના ₹12,000 જ આપવાના છે. તો ઘણું સારું કહેવાય. તો નાનામાં નાની શોપ એટલે મલ્ટી ડોમેન છે કે કોઈ સ્પેસિફિક ડોમેન જ યુઝ કરી શકે આ પ્રોડક્ટ? નહીં, તમારે તમારી જે શોપ છે એ નામ પરથી જ તમને ડોમેન મળી જશે. અને તમારા 5 સ્ટોર છે, 10 સ્ટોર છે, અનલિમિટેડ સ્ટોર, કોઈ ગમે એટલા સ્ટોર હોય. કોઈ પણ લોકો, નાનામાં નાનો બિઝનેસ ઓનર્સ પણ આ અમારો સોફ્ટવેર યુઝ કરવો જોઈએ. અમે આ સોફ્ટવેર બનાવવાનો એક જ હેતુ હતો કે નાનામાં નાનો યુઝર પણ આપણો હોવો જોઈએ. જરૂરી નથી કે અમે મોટા, જેને બી મોટી ફ્રેન્ચાઇઝીસ હોય ને એને જ સેલ કરીએ અને એમાંથી લાખો રૂપિયા કમાઈએ. એવું અમારું કોઈ વિઝન નહોતું. અમારું એક જ વિઝન હતું કે જેટલા પણ લોકલ સ્ટોર છે, જે લોકો પ્રિફર નથી કરી શકતા, કારણ કે જ્યારે આ પ્રોબ્લેમ મને ત્યારે ફેસ થયો જ્યારે મારે જરૂર હતી અને મેં કોલ કર્યો તો મને ફોનમાં એવું કહેશે કે તમારું 2 લાખ બજેટ હોય તો હું તમને ડેમો બતાવું. હમ તો હમ. એટલા રૂપિયા ખર્ચ્યા પછી એક આવો ઈઆરપી યુઝ કરવો એ મને બહુ ખરાબ વસ્તુ માર્કેટની દેખાણી. ત્યારે આ મેં સોફ્ટવેરને ઇનિશિયેટિવ શરૂ કર્યો હતો. ઓકે. અને એટલે તમારા બાબતે હું બધું જાણતો હતો ત્યારે મને ખબર પડી કે તમે બહુ બધી બ્રાન્ડ્સ મેનેજ કરો છો. તમારો આખો દિવસ કેવો રહે છે? 6 કે 7 બ્રાન્ડ્સ તમે ઓન કરો છો, right? એ બધા બિઝનેસીસ માટે પાછળ ઘણી મોટી ટીમ્સ રાખેલી છે. પરંતુ મેઇન પ્રોબ્લેમ હોય છે કે આવતા ચેલેન્જીસ. કારણ કે જે ચેલેન્જીસ આવતા હોય, એઝ અ ફાઉન્ડર તરીકે આપણે જ સોલ્વ કરવા પડતા હોય છે. કારણ કે જ્યારે પણ બિઝનેસ સ્મૂથ ચાલતો હોય ત્યારે તો બધા હેપી હોય, ટીમ પણ વેરી વેલ કામ કરતી હોય. પણ ક્યારેક કોઈ ક્લાયન્ટને ડિલે થાય છે, કોઈ ઇન્વેન્ટરી પૂરી થવા આવતી હોય, કે પછી કોઈ પણ બિઝનેસની અંદર કોઈ ડાઉનફોલ દેખાવા લાગ્યો હોય કે ભાઈ એક મહિનો સારો ગયો પણ બીજો મહિનો ખરાબ જાય છે. તો એ બિટવીનના જેટલા બી ચેલેન્જીસ છે એ બધા ફેસ કરવા ઘણા અઘરા રહેતા હોય છે. પણ એના માટે પણ અમારી રિસર્ચ ટીમ, આર&ડી ટીમ અને બાકીની જે ટીમ્સ હોય એને અમે કામે લગાવીને માર્કેટ એનાલિસિસ કરવા પછી અમે ધીરે ધીરે એમને પાછું અપસાઇડ લઈ જતા હોઈએ છીએ. તો આટલું બધું વર્ક કરવા પાછળ તમારું કોઈ આમ આઇકોન કે મોડેલ જેને તમે ફોલો કરવા માંગતો હો કે જેની પાસે શીખવા માંગતો હોય એવું કોઈ? એ એક જ છે મારા ફાધર, કે જેને હું મારા આઇકન ગણું છું. કારણ કે એમણે પોતાની 20 વર્ષની ઉંમરે પોતાની હીરાની કંપનીની શરૂઆત કરી હતી. તો મને એવું દેખાણું કે જો એ કરી શકતા હોય તો હું કેમ નહીં. પરંતુ એના બિઝનેસમાં જવાનો વિચાર એટલા માટે નહોતો કે એ એમનું કરે છે પણ કાલ સવારે દુનિયા એમ કહેશે કે તો એમના બિઝનેસમાં વયો ગયો એટલે એમણે કરી બતાવ્યું. હમ. પણ મને એક એવું વિઝન હતું કે મારું કંઈક ખુદનું હોય કે જેનો હું ખુદ ફાઉન્ડર હોઉં. તો એ વિઝન સાથે જ્યારે હું બિઝનેસમાં મેં શરૂઆત કરી, તો એ પછી મેં ધીરે ધીરે બધા ફેસીસ જોયા અને એમાં ફૂલ સપોર્ટ મને પપ્પાનો રહ્યો છે કે ભાઈ તું જ્યાં પણ અટવા હું તારી સાથે છું, તારે જ્યાં પણ જરૂર પડે હું તારી સાથે છું. આ શરૂઆતમાં ઘણા બધા ચેલેન્જીસ ફેસ કર્યા હતા અમે સાથે, પણ એમાં ઘણી બધી હેલ્પ મળી અને હું એવું માનું છું કે આજે હું જ્યાં પણ છું એ એમના લીધે જ છું. તમે આટલી બધું કામ કરો છો, રાઈટ? તો બધા કામનું મળીને ફાઇનાન્શિયલ ને મેન્ટલ પ્રેશર કઈ રીતે મેનેજ કરો છો તમે? જનરલી મારા માટે એક બહુ કોમન વસ્તુ છે, કારણ કે જ્યારે પણ ખરાબ સમય ચાલતો હોય ત્યારે બધી જ વસ્તુ એક સાથે આવવાની હોય છે. તો એ કોઈ ટફ ટાસ્ક મારા માટે મને નથી દેખાતો, કારણ કે એ વસ્તુ કોમનલી આવતી હોય તો જ્યારે સિચ્યુએશનની હેવી થઈ જતું હોય ત્યારે એ બધું ઓટોમેટિકલી ઓછું થઈ જતું હોય છે. તો તમે એનો નિકાલ કરવા માટે કોઈ સ્પેસિફિક આમ ઘણા લોકો એવું કરે કે હું કોઈને કહું કે કોઈ જોડે શેર કરું ઘટે. તમે એવું કરો ખરું કે? નહીં. ઓકે. અને તમારે જ્યારે તમે HK ડિજીવર્સ LLPની હરિકૃષ્ણ ડિજીવર્સ છે, રાઈટ? એની જ્યારે તમે સ્ટાર્ટ કરી હતી,
તો લાઈક એની ટીમ ગેધર કરવામાં અને ઇનિશિયલ ફેઝિસ કેટલા ડિફિકલ્ટ રહ્યા હતા? સૌથી હાર્ડેસ્ટ ટાસ્ક જો મને દેખાણો હોય મારી આ જર્નીની અંદર, તો એ છે ટીમ બિલ્ડિંગ. કારણ કે એઝ અ એમ્પ્લોય એમને સમજવા, એમને શું નીડ છે. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે એ પોતાના માઇન્ડસેટ આપણી સાથે મેચ ના કરી શકે. આપણે ઘણું દૂરનું વિચારતા હોઈએ તો એ બસ કાલના દિવસનું વિચારતા હોય કે ભાઈ આ પ્રોજેક્ટ અહીંયા સુધી જ છે. પણ આપણે એ પ્રોજેક્ટને ઘણો ડીપલી લઈ જવા માંગતા હોઈએ. અને સાથે સાથે ટીમ બિલ્ડિંગની અંદર એ લોકોને હાયર કર્યા પછી એમને સાચવવા, એ વિધાઉટ બોન્ડ રાખવા, ગમે ત્યારે એ નીકળી જાય તો એની જગ્યાએ એક નવું રિપ્લેસમેન્ટ ગોતવું, આ બધા બહુ જ ટફ ટાસ્ક મારા માટે રહ્યા હતા. તો કોઈ એવું પર્સન જેણે તમને બહુ જ હેલ્પ કર્યો આ બધા ટાસ્કમાં, કે કોઈ તમારી જોડે ઊભું હોય એવું કોઈ પર્સન? જનરલી તો પછી અમે ધીરે ધીરે નવા નવા રૂલ્સને બનાવતા ગયા અને એ જાતે જ સોલ્વ ઓલમોસ્ટ કરવું પડતું હોય છે. પણ પછી અમારો જે એચઆર ડિપાર્ટમેન્ટ હોય છે એમાં અમને વધારે હેલ્પ મળતી હોય છે કે પછી અમે એમને હાયર કર્યા હતા અને ધીરે ધીરે આ જ પ્રોબ્લેમને એક સારી રીતે અમે સોલ્વ કરી હતી. અને તમે એજ્યુકેશન ફિલ્ડમાં પણ છો અને એમાં પણ એઆઈ આજકાલ બહુ વધી રહ્યું છે, રાઈટ? સો તમે એ બાબતે કંઈ કહેવા માંગશો? ચોક્કસ. મારો એક ઓન પ્રોડક્ટ અમે બનાવી છે, ભારત એક્ઝામ ફર્સ્ટ કરીને. જે ફુલ્લી એજ્યુકેશન બેઝ એઆઈથી છે કે આપણે જનરલી જેટલી બી ગવર્મેન્ટ એક્ઝામ હોય છે, એ બધા એમસીક્યુ બેઝ હોય છે. તો એ બધા એમસીક્યુ બેઝ તમને જો એક્ઝામ્પલ તરીકે એવું મળી જાય કે ભાઈ હું આ સબ્જેક્ટના આ ચેપ્ટરના આ પેજ પર જો વીક છું, એવું જો તમને કોઈ સોફ્ટવેર કહી દે, તો તમે હેપી થઈ જાઓ. એકદમ બેસ્ટ વસ્તુ છે તો. કારણ કે સૌથી ટફ ટાસ્ક શું હોય કે ભાઈ હું ક્યાં વીક છું એ મને નથી ખબર. ચાલો એક્ઝામ્પલ મને ખબર પડી કે હું મેથ્સમાં વીક છું, પણ કઈ જગ્યાએ મને નથી ખબર. પણ અહીંયા અમારા એ ભારત એક્ઝામ ફેસ્ટથી તમને એ પણ ખબર પડી જાય છે કે હું આ ટોપિક, આ સબ્જેક્ટના, આ ટોપિકના, આ સબ ટોપિકની અંદર હું વીક છું. તો અમે એક એવો એજ્યુકેશન બેઝ સોફ્ટવેર બનાવ્યો છે જે અત્યારે દિલ્હી બેઝ વધારે હેવીલી વર્ક કરે છે. અને અમે 2 વર્ષની અંદર 50,000 જેટલા યુઝર્સને ઓલરેડી એડ કરી ચૂક્યા છીએ અને આવનારા સમયમાં હજુ મોર એન્ડ મોર એક્યુરસી સાથે એઆઈની સાથે જોડીને વધારે યુઝરની બાજુ જઈ રહ્યા છીએ. હમ. હરિકૃષ્ણ ડિજીવર્સને તમારે કેટલુંક લોંગ સુધી, કે તમારું શું ડ્રીમ છે હરિકૃષ્ણ ડિજીવર્સને લઈને? એક મારે એમની અંદર એક ફ્રેન્ચાઇઝી મોડલ લાવવું છે. કારણ કે જનરલી કેવું હોય છે કે કોઈ પણ આઈટી કંપની માટે અત્યારે સૌથી મોટો ચેલેન્જ હોય, તમારે ખુદને એક તમારો આઈટીનો બિઝનેસ શરૂઆત કરવી હોય, પણ સૌથી ટફ ટાસ્ક શું છે તો કે પ્રોજેક્ટ ગેધરિંગમાં. તો એ બેઝ પર અમે અમારી ખુદની એક ફ્રેન્ચાઇઝીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે મારું હરિકૃષ્ણ ડિજીવર્સ એલએલપીને 2035 સુધીમાં યુનિકોર્ન બનાવવાની વિઝન સાથે હું જઈ રહ્યો છું. અચ્છા. અને બિંગ એન એન્ટરપ્રનોર તમે વધારે સારી રીતે એક્સપ્લેન કરી શકશો કે જ્યારે તમે એઝ કોઈ પાર્ટનરને ઓનબોર્ડ કરો, કે પાર્ટનરશિપમાં હોય બિઝનેસ, રાઈટ? તો શું ઇશ્યુઝ ફેસ કરવા પડી શકે અને શું પ્લસ પોઈન્ટ્સ હશે, કે લાઈક પ્લસ એન્ડ માઇનસ બંને હોય બધી વસ્તુના? ચોક્કસ. તમે કોઈ પણ સાથે પાર્ટનરશિપ કરતા હોય તો એક ફાઇનાન્શિયલ કરતાં પણ વધારે જો કંઈ હોય તો એ છે ટ્રસ્ટ. તમે જે તે પાર્ટનરને ગેધરિંગ કરો છો તો એમને તમારે ટ્રસ્ટ આપવો પડશે. તમારે ટ્રસ્ટ બતાવવો પડશે. તમારે એક એક રૂપિયાની કિંમત પણ એમને બતાવવી પડશે. તમારું ટાસ્ક અને એનું ટાસ્કને તમે સરખાવી ના શકો. તમે એવું ના કહી શકો કે ભાઈ હું 50% કામ કરું છું તો એનું પણ 50% કામ આવે. કારણ કે ઘણી વખત તમે 80% કામ કરતા હોય ત્યારે 20% કામ કરે ને ક્યારેક એ 90% કરે તો ત્યારે તમે 10% જ કરતા હોય. એટલે તમે ક્યારેય પણ પાર્ટનરશિપની અંદર એકાબીજાને સરખાવી ના શકો કે મેં એટલું કામ કર્યું ને સામેવાળાએ એટલું કામ કર્યું. કારણ કે આપણે એક ફાઉન્ડર છીએ. આપણે કોઈ એમ્પ્લોય નથી કે એક 100% નો ટાસ્ક છે તો બંનેને 50% નું ડિવાઇડેશન મળે. એટલે બિંગ તમે જો પાર્ટનર રાખો તો એ સમય પર તમારે પાર્ટનરશિપને સાચવવી પડે છે. તમારે બધી વસ્તુને ટ્રાન્સપરન્ટ રાખીને શેર કરવી પડે છે. અને જો માઇનસ પોઈન્ટ કહું તો એનો એક જ માઇનસ પોઈન્ટ છે કે તમે એમના પર ટ્રસ્ટ એટલો પણ ના મૂકી દો કે તમે બધું ટ્રાન્સપરન્ટ કરી નાખો. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે કે ભાઈ મારા પૈસા લઈને મારો પાર્ટનર ભાગી ગયો. પણ આપણે જ એવી ભૂલ કરતા હોઈએ કે ભાઈ વિથડ્રોલ કરવાનો ટાઈમ આવ્યો અને સપોઝ ₹1,00,000નું વિથડ્રોલ છે તો બંને 2 જણા હોય તો આપણે 50,000 લેવાના હોય. તો આપણે એવું કહીએ કે ભાઈ અત્યારે તારે જરૂર છે તું 80,000 લઈ જા, પછી મને આપી દેજે. પણ તમે એવી રીતે પણ ટ્રસ્ટ ના મૂકી શકો. એ 50 લે છે તો પાર્ટનરશિપ તરીકે તમારે પણ 50 લઈ લેવાના. કારણ કે સૌથી મોટો ઇશ્યુ પૈસાથી જ થાય છે.
તો આ અમુક એવી વસ્તુ છે કે જેને તમે તમારી રીતે મેનેજ કરી શકો છો, પણ એઝ અ હું આવી રીતે પાર્ટનરશિપને માનું છું. તમને પર્સનલ બ્રાન્ડિંગ શરૂ કરવાની નીડ કેમ લાગી હતી? મેં મારું પર્સનલ બ્રાન્ડિંગ આજથી 8-9 મહિના પહેલાં શરૂઆત કરી હતી. મને એવું લાગે છે કે એઝ અ ફાઉન્ડર તરીકે મારે મારો ફેસ બતાવવો ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે ઘણા બધા ક્લાયન્ટ એવા છે કે જે મારા પર પૈસા લગાવે છે, નહીં કે મારી બ્રાન્ડ પર. કારણ કે એમને મારા પર ટ્રસ્ટ છે કે ભાઈ આ પર્સનને હું કામ આપી રહ્યો છું તો એ સારું જ નીકળશે. તો એવી જ રીતે ઘણા બધા લોકો મારી બ્રાન્ડ સાથે મને પણ ઓળખતા થાય અને ત્યાંથી એક નેટવર્કિંગ બને અને કોઈ પણ જગ્યા પર આપણી વેલ્યુ હોવી ખૂબ જરૂરી છે. એમાં પણ આઈટી એક એવો પ્રોફેશનલ બિઝનેસ છે કે જ્યાં તમારી ઓળખ હોવી કમ્પલ્સરી છે. તો અને હું પર્સનલી એવું માનું છું કે બધા બિઝનેસ ઓનર્સને પોતાનું પર્સનલ બ્રાન્ડિંગ કરવું જોઈએ. કારણ કે ઘણી વખત લોકો અંધાધૂંધ પૈસા ના નાખતા હોય. એ કોઈ લોકો પર ટ્રસ્ટ કરીને જ પૈસા ખર્ચે. તો જ્યારે તમે એઝ અ ફાઉન્ડર તરીકે પર્સનલ બ્રાન્ડિંગ કરો છો, તો ત્યારે તમને આઉટપુટની અંદર તમારો બિઝનેસનો રેવન્યુ વધશે, વધશે અને વધશે. અચ્છા, તો ધેટ્સ ગ્રેટ. તમે પોતાનો ફેસ યુઝ કરો છો ફોર યોર બ્રાન્ડ, રાઈટ? ઘણા બધા લોકો નથી કરતા આ વસ્તુ. અધર ધેન ધેટ, એઝ હિત માંગુ ક્યાં, આવનારા 5 વર્ષનું તમારું વિઝન શું છે? મારું એક એવું વિઝન છે કે હું આવનારા સમયમાં બને એટલા નવા સ્ટાર્ટઅપ્સને હેલ્પ કરું. અત્યારે પર ડેના મારા મત પ્રમાણે પર ડેના 3 એવા સ્ટાર્ટઅપ ચાલુ થાય છે કે જે હકીકત સારા લેવલે હોય. કોઈની કોપી ના કરી હોય અને ખુદ પોતાનું કંઈક યુનિક યુએસપી સાથે સ્ટાર્ટઅપ કરતા હોય. તો એવા લોકોને મદદ કરીને આજે મારે એક એવી જર્નીની શરૂઆત કરવી હતી કે જે મેં ભૂલ કરી છે. જે મારા પાસ્ટ ટાઈમ પર મને જે કોઈનો સપોર્ટ નથી મળ્યો, તો અત્યારે મારે કોઈને સપોર્ટ આપવો છે. એટલે આવનારા સમયમાં એઆઈ ટેકનોલોજીસ અને એઆઈ ડિજિટલ પ્રેઝન્સથી જેટલું પણ બને એટલી મારે મદદ કરવી છે ને, અને આવનારા સમયમાં નવા-નવા સ્ટાર્ટઅપની સાથે રહીને મારે કંઈક પોતાનો ગ્રોથ અને સાથે-સાથે લોકોને શું આપણે હેલ્પ કરી શકીએ, એ વસ્તુ પર જવું છે. એઝ તમે કીધું કે તમે ભૂલ કરીએ કોઈને તમારે રિપીટ નથી કરવા દેવી. તો આજે માની લો કે 16 વર્ષનો હિત માંગુ ક્યાં તમારી સામે હોય, તો તમે એને શું સલાહ દેવા માંગશો? કે ખોટું ઓવરથિંકિંગ ના કરે. અત્યારે સૌથી મોટો ચેલેન્જ છે કે ઓવરથિંકિંગ. કે ભાઈ હું આ વસ્તુ કરું, પણ હકીકત એવી હોય કે ઘણી વખત કરવા જેવી હોય, ઘણી વખત ના કરવા જેવી હોય. પણ એઝ અ મને જો એ પાછી શરૂઆત મળે ને, તો હું બધી વસ્તુને ટ્રાય મારી દઉં. કે એનું એક એવું સિમ્પલ રીઝન છે કે જ્યારે પણ તમે તમારું ખુદનું કંઈક શરૂઆત કરવા માંગતા હો, ત્યારે તમારે કોઈ પણ વસ્તુને એકવાર ટેસ્ટ તો કરવી જ પડશે. કારણ કે તમે કોઈ પણ એક નવી ગાડી લેવાના હોવ, તો તમે એને ડાયરેક્ટલી ટેસ્ટ ડ્રાઈવ તો કરવાના જ છો. તમે ડાયરેક્ટલી નથી લઈ લેવા. તો એવી જ રીતે બિઝનેસમાં પણ હરેક મોમેન્ટ પર તમારે ટેસ્ટિંગ કરવું પડશે. નહીં તો તમને આઉટપુટ નહીં મળે. આપણે ત્યાં જ હારી જતા હોઈએ છીએ કે હું આ વસ્તુ કરું કે ના કરું, કરું કે ના કરું. પણ તમે કરીને ટ્રાય કરો. બની શકે કે ત્યાં જ સાચું રિઝલ્ટ છુપાયેલું હોય. તો મેં ઘણી બધી આવી ભૂલ કરી છે, જે મને અત્યારે રિયલાઈઝ થાય છે. મેં મારું પર્સનલ બ્રાન્ડિંગ 9 મહિના પહેલા શરૂઆત કરી હતી. પણ જો મેં જ્યારે આ બિઝનેસમાં સ્ટાર્ટ કર્યું, ત્યારે જ જો શરૂઆત કરી હોત, તો આજે આ 3 કરોડની જગ્યાએ બીજા 10 કરોડે હરિકૃષ્ણ ડિજિવર્સ ઊભી હોત. અચ્છા. અને હમણાં આપણા કન્વર્ઝેશન દરમિયાન તમે કીધું કે તમે ફ્રેન્ચાઇઝી મોડલ સોર્ટ ઓફ થિંગ ચાલુ કરવાનો વિચારો છો, રાઈટ? તો આઈટી કન્સલ્ટન્સી ફિલ્ડમાં ફ્રેન્ચાઇઝી મોડલનો ખ્યાલ તમને કઈ રીતે આવ્યો? આવું ઘણા બધા લોકોએ મને જનરલી કીધું છે કે આઈટી કંપનીની ફ્રેન્ચાઇઝી. બિલકુલ. કારણ કે હું એવું માનું છું કે અત્યારે એક સૌથી ખરાબમાં ખરાબ ટાઈમ ચાલતો હોય ને, તો એ અત્યારની સિચ્યુએશન અને અત્યારનો ફાઇનાન્શિયલ યર છે. હું માનું છું કે અત્યારે દિવસે ને દિવસે બિઝનેસ ટફ થતા જાય છે. પણ મારી પાસે સ્ટ્રેન્થ છે, મારી ટીમ પાસે સ્ટ્રેન્થ છે કે ક્યાંયથી પણ પ્રોજેક્ટ્સ ફાઇન્ડ કરવાની તાકાત ધરાવે છે. તો જનરલી જેટલી પણ આઈટી ફ્રેન્ચાઇઝીનું જો તમે રિસર્ચ કરો ને, તો એમાં પણ અમારી એક યુએસપી છે. કે જનરલી કેવું હોય કે કોઈ પણ પ્રોજેક્ટ ઇફ તમારે કરવો હોય, તો તમારા માટે કંપની ખોલવી હોય, તો તમારા માટે સૌથી ટફ શું રહેશે? તો કે ભાઈ પ્રોજેક્ટને ફાઇન્ડ કરવા. બરાબર. પણ અમારી ફ્રેન્ચાઇઝીની અંદર એ જ યુએસપી છે કે પ્રોજેક્ટ અમે આપશું, કરવાના તમારે છે. અને જનરલી એવું છે કે ફ્રેન્ચાઇઝી લો છો, તો પ્રોજેક્ટ તમે અમને આપો, અમારી ટીમ આખો પ્રોજેક્ટ કરી દેશે. પણ અમે એક રિવર્સ કેસમાં ચાલીએ છીએ કે જો તમારે અમારી પાસે ફ્રેન્ચાઇઝી લો, એટલે પ્રોજેક્ટ અમે તમને આપશું, કામ તમારે કરવાનું. તો આ અમારી યુએસપી છે અને અમે આની સાથે જ આગળ વધવા માંગીએ છીએ. હા, અમે જ ખૂબ લિમિટેડ લોકેશન્સ રાખ્યા છે. ખૂબ લિમિટેડ સીટ્સ રાખી છે અને લિમિટેડ જગ્યા પર જ અમારે
લઈ જવું છે. કહી શકાય તો ટાયર 1 સિટી, 2 સિટી અને એવું છે કે સિટીની અંદર પણ લિમિટેડ લોકેશન જ આપવા છે. કારણ કે પછી એવું ના થઈ જાય કે એક નેગેટિવ ઇમ્પેક્ટ પણ પડે. તો અમે એવું માનીએ છીએ કે જે લોકો આમાં વહેલા તે પહેલાના ધોરણે અમારી સાથે જોડાય, એ લોકો ફાયદામાં રહેશે. આ તો ઘણી સારી વસ્તુ થઈ કારણ કે અત્યારે તો ઘણી વસ્તુ એવું છે કે ઇન્ટરનેશનલ અફેર્સ બહુ અફેક્ટ કરે છે આઈટી ઇન્ડસ્ટ્રીને, રાઈટ? જ તો તમે એમ કીધું કે તમે જ પ્રોજેક્ટ આપો છો. તો એઝ અ ફ્રેન્ચાઇઝી ઓનર ઇફ હું ફ્રેન્ચાઇઝી લઉં છું, તો એઝ અ ફ્રેન્ચાઇઝી ઓનર મારે તો ખાલી કામ કરીને તમને દેવાનું રહેશે. બીજું તો કોઈ હસલ રહેતી જ નથી, યસ, રાઈટ? યસ. ધેટ્સ ગ્રેટ. માર્કેટમાં આઈટી ફ્રેન્ચાઇઝીસ બહુ ઓછી હોય છે. તો તમે કેમ આ સાઇડ શિફ્ટ થવા માંગો છો? મેં તમને વાત કરી એ પ્રમાણે કે અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે અને આ ઘણા બધા લોકો દિવસે ને દિવસે જે લર્ન કરીને પોતાનો સ્ટડી કરીને આઈટી સેક્ટરમાં આવવાના છે. તો બધાના અલગ અલગ માઇન્ડસેટ હોય છે. ઘણા બધાનું એવું હોય છે કે મારે પણ એક ફાઉન્ડર બનવું છે. પરંતુ પ્રોબ્લેમ એવી છે કે માર્કેટમાં અત્યારે પ્રોજેક્ટ લેસ ધેન છે. કારણ કે અત્યારે માર્કેટ સિચ્યુએશન ઘણી ટફ છે. તો એ પ્રમાણે હું એવું માનું છું કે જો અમારી સાથે જોડાશે તો પ્રોજેક્ટ તો અમારી સાઈડથી જ મળવાના છે. તો એને નવા-નવા લોકોને મળવાનો મોકો મળશે. નવા-નવા પ્રોજેક્ટ્સને સમજવાનો મોકો મળશે અને ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટીઝ મળશે કે જ્યાં અમારી સાથે જોડાઈને હરિકૃષ્ણ ડિજીવર્સનું નામ પણ આગળ લાવી શકે અને એનામાં જ રહેલો જે જુનૂન છે, જે કામ કરી બતાવવાની ભાવના છે, એ ત્યાં એ બતાવી શકશે. એટલે કોઈ આમ સ્પેસિફિક યુએસપી કે ઓપોર્ચ્યુનિટીઝ જે તમારા ફ્રેન્ચાઇઝી પાર્ટનરને મળે એવું કંઈ ખરું? હા, એ છે સૌથી પહેલાં તો હરિકૃષ્ણ ડિજીવર્સ એલએલપી. કારણ કે એ જે નામ છે, જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી 10 કન્ટ્રીની અંદર વેરી વેલ રીતે ફેલાયેલું છે અને બીજી 50 કન્ટ્રીની અંદર ધીરે ધીરે અમે સ્કેલેબિલિટી વધારીએ છીએ. તો એમને એક એવું બ્રાન્ડિંગ મળે છે અને ખુદ એવું કહી શકે કે હું આ ફ્રેન્ચાઇઝીનો મેનેજિંગ ડાયરેક્ટર છું. શા માટે? કારણ કે સારું એવું ટર્નઓવર કરતી કંપનીની અંદર તમને ઓપોર્ચ્યુનિટી મળે છે. સાથે સાથે તમે ફ્રેન્ચાઇઝી લો છો તો તમારો જે મોટામાં મોટો જે પ્રોબ્લેમ હતો કે હું પ્રોજેક્ટ્સ ક્યાંથી લાવીશ, એ દૂર થઈ ગયો અને સાથે સાથે તમારી જે સ્કેલેબિલિટી હતી, તમારે જે કરી બતાવવું હતું પ્રોજેક્ટમાં, એ તમને ઓટોમેટિકલી અહીંયા મળશે. અને અમારી ફ્રેન્ચાઇઝીમાં એવું છે કે તમે એમ કહો કે ભાઈ મારે વેબસાઇટ સેક્શન જ સંભાળવો છે, તો હું તમને વેબસાઇટ સેક્શનના જ પ્રોજેક્ટ આપીશ. જરૂરી નથી કે તમે બધી ફિલ્ડમાં સંકળાયેલા હોવ. તો તમને પણ હરેક વસ્તુ તમે જે ફિલ્ડથી છો, તમે જે કેટેગરીથી છો, એને અમે સ્કેલ કરવાનો તમને મોકો આપીએ છીએ. તો આ બેઝ પર અમે આગળ વધીએ છીએ. અને તમને શું લાગે છે ઇન ફ્યુચર જે બાકી લોકલ આઈટી ઇન્ડસ્ટ્રીઝ છે કે લોકલ સ્ટાર્ટઅપ્સ છે જે વિધિન સ્પેસિફિક રીજન કે વિધિન સ્પેસિફિક સિટી હોય એ લોકો આ મોડેલ પર ઉતરશે એવું લાગે છે તમને? અમારી ફ્રેન્ચાઇઝી મોડેલ પર હા. ચોક્કસ મને એવું લાગે છે કે હા, ઉતરશે. એનું એક એવું કારણ છે કે અત્યારે મેં જ મારી આંખે જોયું છે કે ઘણી બધી મોટી કંપની જે 15 વર્ષથી આ માર્કેટમાં હતી, એ બધી અત્યારે ક્લોઝ થવાના આરે છે. ઘણી બધી ક્લોઝ થઈ ગઈ. જેમના 100-100 જણાના સ્ટાફ હતા, એ લોકોએ પોતાની કંપની શટડાઉન કરી દીધી. તો એ એટલા ટફ સિચ્યુએશન પર છે અને અમે એવું કહીએ છીએ કે અમે પ્રોજેક્ટ આપીએ છીએ, તો મને એવું લાગે છે કે હા, એ લોકો અમારી સાથે ધીરે ધીરે જોડાશે અને ઘણા લોકો જેટલા બી જોડાયા છે, એને અમે ઓલરેડી અમારો ટ્રસ્ટ અને અમારી પાસે રહેલી યુએસપી આપી બતાવી છે અને એ લોકો વેરી વેલ હેપી છે. અચ્છા. અને તમારી પર્સનલ બ્રાન્ડિંગ દરમિયાન મેં ઘણીવાર જોયું છે તમે એક ઉપર લોગો મારો છો ડોક્ટર હિત માંગુકિયા. તો તમારી પાસે યા પીએચડી? એકચ્યુઅલ ડીઆર બાય હેત છે, અચ્છા. ડિજિટલ રિવોલ્યુશન. ડીઆર એટલે ઓકે. કોઈ ડૉક્ટર નથી હા, અને હા. મારી પાસે કોઈ ડૉક્ટરની ડિગ્રી નથી. પણ ડીઆર એટલે કે ડિજિટલ રિવોલ્યુશન. ડિજિટલ રિવોલ્યુશન એટલે હું એવું માનું છું કે જે લોકો પોતાના બિઝનેસને જોડીને પોતાનું રિવોલ્યુશન મારી સાથે જે બદલાવવા માંગતા હોય, એ લોકો મને જોઈન કરે છે. એટલે જનરલી એવું હોય છે કે ડિજિટલ રિવોલ્યુશનમાં હું લોકોને એવું સમજાવું છું કે શું આપણે બદલાવ કરવાની જરૂર છે. આપણે ઘણી વખત કોઈની વેબસાઇટ ખોલીએ તો આપણને એમ થાય કે આ વેબસાઇટ છે ખરા? કારણ કે એટલી જૂની ને ઓલ્ડ એજ હોય છે. તો એ બધી વસ્તુને રિપ્લેસ કરીને અત્યારની એઆઈ સાથે જોડવું, કઈ રીતે ઓછા ભાવની અંદર કઈ રીતે સારામાં સારી વેબસાઇટ બનાવવી અને મારું ડિજિટલ રિવોલ્યુશનનું મેઇન કામ છે કે ક્લાયન્ટને કેટલા રૂપિયામાં જોઈએ છે ને એની કરતાં પણ ઓછા ભાવમાં હું કઈ રીતે આપી શકું. કારણ કે હરેક ક્લાયન્ટનું એક લિમિટેડ બજેટ હોય છે અને તમે કોઈ પણ જગ્યાએ કોટેશન કઢાવવા જાઓ તો તમને એક લાકડા જેવું કોટેશન આપી દે. પછી તમારો મૂડ ત્યાં જ મરી જાય કે હવે શું કરું? તમારું બજેટ આખું ફાઇનાન્સ ત્યાં
હલી જતું હોય. તો એ જ વસ્તુને સોલ્વ કરીને હું મારા ડિજિટલ રિવોલ્યુશનમાં મારા પર્સનલ બ્રાન્ડિંગથી ક્લાયન્ટને અમુક ફ્રી ટિપ્સ આપું છું, અમુક ફ્રી એવી વેલ્યુઝ આપું છું અને મારી સાથે જોડાય તો એને એમના બજેટમાં કઈ રીતે હું મારી બેસ્ટ વસ્તુ આપી શકું એનું અમે કામ કરી રહ્યા છીએ. આજે કોઈ 16-17 વર્ષના યંગસ્ટરને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમે શું સલાહ આપશો એમને? જેટલું બને એટલો વહેલા બિઝનેસ સ્ટાર્ટ કરવો. મને એવું રિયલાઈઝ થયું કે મેં એક 16 વર્ષની ઉંમરે સ્ટાર્ટ કર્યો પણ એ પણ મને લેટ લાગ્યું. કારણ કે હાલ જે જગ્યા પર અને કોઈ પણ બિઝનેસને આપણે ટાઈમ આપવો જ પડે. આપણે એવું ના એક્સપેક્ટ કરી શકીએ કે મારો બિઝનેસ 2 મહિનામાં, 6 મહિનામાં સારા સ્કેલેબલ બની જાય. તો અત્યારના યંગસ્ટરને એ વસ્તુ જ સજેસ્ટ કરવી છે કે તમારો ફોનને થોડોક ઓછો કરીને, આપણી ગેમ્સને થોડીક ઓછી કરીને, આપણી જે લાઈફસ્ટાઈલ છે એને થોડી એવી ઓછી લોકોને દેખાડો કરવા કરતાં આપણે એક બિઝનેસમાં ઇન્વોલ્વ થઈએ અને નાની ઉંમરે બિઝનેસ સ્ટાર્ટ કરીએ અને એક સ્કેલેબિલિટી બિલ્ડ કરીએ. કારણ કે કોઈ પણ તમે ગમે એટલું સ્ટડી કરીને આવો, એટ ધ એન્ડ તમારે લાઈવ પ્રેક્ટિકલ તો બિઝનેસ કરવો જ પડશે. તમારે પણ એને સમજવો જ પડશે કે બિઝનેસ કઈ રીતે થાય, શું હોય, શું ચેલેન્જ હોય. તો જેટલું ફટાફટ આપણે ચાલુ કરશું, એટલું આપણને ફટાફટ ખ્યાલ આવશે. તો હું બધાને એ જ એડવાઇસ આપીશ કે બી ફાસ્ટેસ્ટ. ઓકે. અને સક્સેસ માટે લાઈક એઝ યુ સેડ તમે જેટલું જલ્દી સ્ટાર્ટ કરી વધારે સક્સેસમાં, રાઈટ? સક્સેસ માટે ઇમ્પોર્ટન્ટ શું છે? સ્કિલ્સ, કન્સિસ્ટન્સી કે કોન્ટેક્ટ્સ કે ફ્રોમ યોર મંતવ્ય? મારા માટે આ બધી જ વસ્તુ ખૂબ જરૂરી છે, પણ હું જેમાં સૌથી વધારે પર્સનલ બિલીવ કરું છું છે કન્સિસ્ટન્સી. જનરલી અમે કંપનીમાં કોઈ પણ ડિસિઝન લેતા હોઈએ કે ભાઈ આપણે આ વસ્તુ કરવી છે, તો એ વસ્તુની પાછળ અમે ફૂલ કન્સિસ્ટન્સી રાખતા હોઈએ કે ચૂકવવી ના જોઈએ. જો એ નીકળી જશે ને, તો નહીં થાય. એટલે કન્સિસ્ટન્સી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે સાથે તમારું નેટવર્કિંગ કે તમે એવું વિચારી શકો કે હું એકલા હાથે બધું કરી લઉં. કારણ કે જો તમારી પાસે નેટવર્કિંગ નહીં હોય, તો તમને ક્લાયન્ટ્સ નહીં મળે, તમને તમારો બિઝનેસ નહીં મળે, તમને રેવન્યુ નહીં મળે, તમને કોઈ પ્રોબ્લેમમાં છો તો તમને એનું કોઈ એડવાઇસ નહીં મળે, કોઈ સજેશન નહીં મળે. અત્યારે હું ઘણા બધા નેટવર્કિંગ સાથે કનેક્ટેડ છું અને દિવસે ને દિવસે મારું નેટવર્કિંગ વધારતો જાઉં છું. આપણે એવું ના વિચારી શકીએ કે ભાઈ મારા કરતાં જે નીચા લેવલનો માણસ છે ને આપણે નહીં બોલાવીએ. આપણે એને પણ બોલાવીને એનું મગજ શું કહે છે એ પણ આપણે સમજીને એ જે વિચારે છે એ પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. તો આ રીતે આપણે કન્સિસ્ટન્સી રાખીને નેટવર્કિંગને સાથે રાખીને માર્કેટિંગ કરશું તો તમને 100% રિઝલ્ટ મળશે. તો હિતભાઈ, તમારી આખી એટલી મોટી આપણે એટલી વાત કરી, રાઈટ? તો આટલી લાંબી જર્ની છે તો સૌથી મોટો પ્રાઉડ મોમેન્ટ તમારી માટે કયો હતો? મારા માટે સૌથી મોટો પ્રાઉડ મોમેન્ટ જો કહી શકાય તો એ આજથી 6 મહિના પહેલાં અમે મારી કરંટ ઓફિસ છે એમનું ઓપનિંગ કરેલું. તો ત્યારે બધા રિલેટિવ્સને ઇન્વાઇટ કરેલા અને એ બધા આવેલા અને એમને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું. તો એમણે જ્યારે પપ્પાને વાત કરી કે નહીં હેતે કરી બતાવ્યું. કારણ કે જ્યારે એ બધા જ જ્યારે શરૂઆત કરી ત્યારે કોઈનો પણ સપોર્ટ નહોતો. એ બધાના ટોન્ટ હતા કે શું કરે છે ને ડિપ્લોમા ના કરાય ને એ બધી જે વસ્તુ હતી. તો એ બધી વસ્તુ પછી જ્યારે એમણે કીધું કે ના તમારા છોકરાએ કરી બતાવ્યું ને જ્યારે પપ્પાએ મને વાત કરી કે રિલેટિવ્સ બધા બહુ વખાણ કરી અને મેં એ જે સમયને જોયો છે, એ સૌથી કદાચ મારો પ્રાઉડ મોમેન્ટ કહી શકાય એવો મોમેન્ટ હતો. એટલે આજે તમે જે વાતો શેર કરી એ ખરેખર એક બિઝનેસ રિલેટેડ ઓછી બટ એક એવી જર્ની વિશે હતી જે હજારો જેન્ઝીસને ઇન્સ્પિરેશન આપશે. ખરેખર તમારી સાથે વાત કરીને મજા આવી. થેન્ક યુ સો મચ મને અહીં ઇન્વાઇટ કરવા માટે. અને હું એક જ વાત કહેવા માંગુ છું કે એજ મેટર નથી કરતી, આપણું માઇન્ડસેટ મેટર કરે છે. હા, એ વાત તો તમારી સાચી છે હિતભાઈ. જો તમે કંઈક મોટું કરવા માગો છો તો ટાઈમની રાહ ના જુઓ, અત્યારે જ સ્ટાર્ટ કરી દો. અને ડિજિટલ સમય દિવસે ને દિવસે આગળ વધતો જાય છે, તો અત્યારે જ તમે તમારી બ્રાન્ડની કે તમે તમારા બિઝનેસને શરૂઆત કરો અને ડિજિટલ આવો અને તમારા બિઝનેસને ગ્રોથ કરવાની શરૂઆત કરી દો. याद रखिए, मुश्किलें आती है चुनौती बनकर, लेकिन जब भारत का युवा खड़ा होता है वही चुनौती को अवसर में बदल जाती है. हमें रुकना नहीं है, हमें झुकना नहीं है, बस बिल्ड करते जाना है. कीप लर्निंग, कीप ग्रोइंग एंड कीप बिल्डिंग. थैंक यू एवरीवन. 16 વર્ષની ઉંમરથી સ્ટાર્ટ થયેલી આ જર્ની અને મલ્ટિપલ બિઝનેસીસ, એટલું બધું સ્ટ્રગલ, આ બધું જોઈને એક વાત તો પાકી ખબર પડી ગઈ કે સક્સેસ કોઈ દિવસ ઓવરનાઇટ નથી મળતી. સક્સેસ રિસ્ક છે, વિઝન છે, મહેનત છે, બધાનું કોમ્બિનેશન છે, રાઈટ? અને તમે અહીં આવ્યા, તમારી જોડે પોડકાસ્ટ કર્યો સુપર સક્સેસમાં. ખૂબ મજા આવી. તમે જે વાતો શેર કરી
એ ફોર્મલ ટોક્સ કરતા વધારે નોલેજેબલ વધારે લાગે મને. સો થેન્ક યુ વેદભાઈ. થેન્ક યુ, થેન્ક યુ.